जय सीताराम, जय माताजी। स्वागत है तमारू मारी यूट्यूब चैनल में। आज तो આપણે બનાવશું લીલા મરચાં અને ફુલાવાનું શાક। તો તમે મારી यूट्यूब ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો। તે માટે છે ને આપણે ફુલાવર કટિંગ કરીને લીધું હતું, તેને આપણે 2-3 પોણીએ ધોઈને લઈ લેવાનું છે। ફુલાવર છે ને આપણે બહુ નાનું કટિંગ કરવાનું નથી, ફુલાને આપણે થોડી મોટી સાઈઝનું રાખીશું। તો આપણે આવી રીતે ફુલાને ધોઈ દઈશું તો એના પર જે માટી ધૂળ ચોંટી હોય તે બધી સારી રીતે ધોવાઈ જશે। તે માટે છે ને આપણે એક કઢાઈ લઈ લઈશું। કઢાઈમાં આપણે 2 મોટા ચમચા તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું, એમાં એક અડધી ચમચી જીરું એડ કરીશું। તો આપણું જીરું ફૂટીને તૈયાર થઈ ગયું। તેમાં આપણે લીલા મરચાં 100 થી 8 કટિંગ કર્યા હતા તે અંદર એડ કરી દઈશું। મરચાંને છે ને આપણે સારી રીતે શેકાવી દઈશું અને ચમચાની મદદથી આવી રીતે હલાવતા રહીશું। મરચાંને આપણે સારી રીતે શેકાવી દઈશું તો આપણે મરચાં કાચા નહીં રહે, તે માટે આપણે મરચાંને આવી રીતે શેકાવી દઈશું। આપણા મરચાંની અંદર હવે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું। તેને પણ ચમચાની મદદ સારી રીતે મિક્સ કરી લેશું। આપણા મરચાં શેકાઈને તૈયાર થઈ ગયા હતા, એમાં આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું। બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું ચમચાની મદદથી। આપણા મસાલા શેકાઈને તૈયાર થઈ જાય, એની અંદર આપણે જે ફુલાવર કટિંગ કરીને લઈ લીધું તે અંદર એડ કરી દઈશું બધું। ફુલાવરને પણ આપણે ચમચાની મદદ સારી રીતે મસાલાની અંદર મિક્સ કરી દઈશું, એટલે કે આપણો મસાલો ફુલાવર ઉપર લાગી જાય તે માટે। તો આપણે આવી રીતે હલાવતા રહીશું। આપણે તેની અંદર હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલાને પણ સારી રીતે શાકની અંદર મિક્સ કરી લેશું। હવે તેની અંદર છે ને આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। આપણે પાણી વધારે એડ કરવાનું નથી, આપણું શાક ચડે તેટલું જ એડ કરવાનું છે, વધારે એડ નહીં કરવાનું। તેને પણ આવી રીતે ચમચાની મદદથી હલાવી લેશું। હવે આપણે ઢક્કન ઢાંકીને 10 મિનિટ સુધી થવા દઈશું। તમારે છે ને વચ્ચે વચ્ચે જોતું રહેવાનું, આપણું શાક દાજી ન જાય તે માટે। તો જો આપણું શાક એકદમ ચડીને તૈયાર થઈ જશે। તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે। તો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। મળીશું આપણે નવા રેસીપીમાં। जय सीताराम।